હત્યારી નગરી સુરતમાં ફરી એક કુખ્યાત આરોપીની હત્યા કરાતા ચકચાર મચી ગઈ છે। સુરતના ડિંડોલી વિસ્તારમાં મોડી રાત્રે માથાભારે અને ગુજસી ટોક આરોપી પ્રવીણ કોડી ઉર્ફે પ્રવીણ આંબા નામના યુવકની જાહેરમાં હત્યા કરવામાં આવતા વિસ્તારમાં ડરનો માહોલ જોવા મળ્યો હતો। સુરતમાં ફરી મોડી રાત્રે ડિંડોલી વિસ્તારમાં ખૂની ખેલ ખેલાયો હતો। માથાભારે અને ગુજસી ટોક આરોપી પ્રવીણ કોડી ઉર્ફે પ્રવીણ આંબા નામના યુવક પર જીવલેણ હુમલો કરવામાં આવ્યો હતો, જેમનું ઘટના સ્થળે જ મોત નીપજ્યું હતું। ઘટનાની જાણ થતાં જ ડિંડોલી પોલીસનો કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો। પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ માટે સ્મીમેર હોસ્પિટલમાં ખસેડ્યો છે। સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે। પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે ભૂષણ પાટીલ અને તેના અન્ય 3 સાગરીતોએ મળીને પ્રવીણ કોડીની હત્યા કરી છે। જો કે ઘટનાને અંજામ આપ્યા બાદ તમામ આરોપીઓ ફરાર થઈ ગયા છે। પોલીસના જણાવ્યા મુજબ મૃતક પ્રવીણ કોડી સામે અગાઉ પણ વિવિધ ગુના નોંધાયેલા હતા। હાલ ડિંડોલી પોલીસે ફરાર આરોપીઓને ઝડપી પાડવા અંગે અલગ અલગ ટીમ બનાવી સઘન શોધખોળ ચલાવી રહી છે। જી સાહેબ, કંઈક હત્યાનો બનાવ બન્યો છે ડિંડોલીમાં, શું વિગત છે? ડિંડોલી પોલીસ સ્ટેશનમાં લક્ષ્મણનગરમાં એક 29 તારીખ અને 30 તારીખની રાત્રે લગભગ 1:15ની આસપાસ એક ખૂનનો બનાવ બનેલો છે। જેનું ખૂન થયેલું છે એનું નામ છે પ્રવીણ ઉર્ફે આંબો આધાર કોડી। એની ઉંમર વર્ષ આશરે 32 વર્ષની ઉંમર છે અને અહીંયા જ જયેશનગર અને જે ખૂન થયું એની નજીકમાં જયેશનગર વિસ્તારનો રહેવાસી છે। અને આ જેનું મર્ડર થયું એના વિરુદ્ધમાં અગાઉ ગુજસી ટોક, આર્મ્સ એક્ટ, NDPS એક્ટ અને બીજા બોડી ઓફેન્સીસ દાખલ થયેલા છે। અને આ મર્ડરની અત્યારે હાલ ઇન્ક્વેસ્ટ પંચનામું કરી અને ફરિયાદ લેવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે। પ્રાથમિક તપાસમાં જે હકીકતો મળી આવેલ છે એમાં એવું જણાઈ આવેલ છે કે આ જે જેનું મર્ડર થયું છે એના મર્ડરમાં ભૂષણ પાટીલ અને બીજા 3 આરોપીઓ ઇન્વોલ્વ છે। આ 4ની અત્યારે શોધખોળ સ્થાનિક પોલીસ કરી રહી છે। ગુનો ડિટેક્ટ છે, હાલ ફરિયાદ લેવાનું ચાલુ છે। જે ખૂનમાં જે ઇન્વોલ્વ જે છે આરોપીઓ એ પૈકીના ભૂષણ પાટીલ જે છે એના વિરુદ્ધમાં અગાઉ પણ મર્ડર અને ખૂનની કોશિશના વિવિધ ગુનાઓ દાખલ થયેલ છે। બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।